નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ યોજાયેલી ઇન્ડિયા પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના ડીસીપી પન્ના મોમાયા અને જોઈન્ટ સીપી લીના પાટીલ સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। આજે ભારત પાકિસ્તાનની મેચ છે, એના ઉપલક્ષ્યમાં તકેદારીના ભાગરૂપે કોઈ બનાવ ન બને અને ખૂબ શાંતિથી આ મેચ દરમિયાન વાતાવરણ જળવાઈ રહે એના માટે 4 દરવાજા જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં ડીસીપી ઝોન 4, ડીસીપી ઝોન 3, ડીસીપી શ્રી 1 ડિવિઝન અને તમામ પાણીગેટ, વાડી, કરેલીબાગ, સિટી એના પીઆઈઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ પોલીસ હાલમાં જોડાયેલી છે અને આ બંદોબસ્ત ચાલુ રહેશે। સાથે સાથે પ્રોજેક્ટ શસ્ત્ર ચાલી રહ્યો છે, એને પણ ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ 6 થી 12 સુધી અમારી પોલીસ ઓન રોડ રહેવાની છે, એને પણ ધ્યાનમાં રાખીને સંવેદનશીલ પોઈન્ટ લેવામાં આવ્યા છે અને આ બંદોબસ્ત લેટ નાઇટ સુધી ચાલશે।